નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર. પોલીસ ભરતીની દસ્તાવેજ ચકાસણી માટે સૂચના આવી ગઈ છે. જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1ની ભરતીની વિગતવાર ચર્ચા કરીશું. સૌપ્રથમ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટ gprb.gujarat.government.in પર જવાનું છે અને કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ જોવા મળશે. તમે અહીં જોઈ શકો છો. પછી નીચે જઈને સ્ક્રોલ કરીને આપણે સૂચના વાંચવાની છે. સૂચનામાં આપણે અહીં જોઈ શકીએ છીએ લેટેસ્ટ અપડેટની સૂચનાઓ. જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલ ઉમેદવારની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. એટલે કે અહીં આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ અહીં તમે ડાઉનલોડ કરી લેવાની છે PDF અને PDF પછી વાંચવાનું છે. જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1 અન્વયે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત આપણે અહીં જોઈશું. સૌપ્રથમ તારીખ 8/7/2026ના રોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી બાબતે ઉમેદવારો તરફથી મળેલ તમામ રજૂઆતો ધ્યાને લેવામાં આવેલ છે અને ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી. બીજું, આન્સર કીમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી અને તારીખ 11/7/2026ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતા. એટલે કે તારીખ 11/7/2026ના રોજ લેખિત પરીક્ષાના માર્ક્સ વેબસાઇટ પર મુકાઈ ગયા હતા અને જાહેર કરવામાં આવ્યા હતા. પછી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ જેવા કે રમતગમત, વિધવા, NCCC સર્ટિફિકેટ તથા રક્ષાશક્તિ, રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડિગ્રી ડિપ્લોમા અંગેના નિયમો અનુસાર મળવાપાત્ર ગુણ સહિત મેળવેલ કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જો આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ માન્ય પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ વધારાના ગુણ રદ થશે, જે તમામને બંધન કરતા રહેશે. ફોર્મ ભરતી વખતે જે કોઈ પણ દસ્તાવેજની માહિતી આપી હશે એ દસ્તાવેજ તમામે તમામ જોઈશે, ને તે તમામને બંધન કરતા રહેશે. અનામત કેટેગરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા ST કેટેગરીના ઉમેદવારોએ ઉંમર અથવા ઉંચાઈનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગરીના કટ-ઓફ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો જનરલ કેટેગરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. એટલે કે અનામત કેટેગરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા કોઈ પણ પ્રકારનો લાભ લીધેલ ન હોય તેમને સીધો જનરલ કેટેગરીના યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે. અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈ પણ તબક્કે તે રદ થવા પાત્ર ગણાશે. એટલે કે રદ થવા પાત્ર ગણાશે. પછી લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડિંગની ચકાસણી કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. હા મિત્રો, અહીં CCTV કેમેરા રેકોર્ડિંગની હાલ ચકાસણી ચાલુ છે. એટલે કોઈ પણ પરીક્ષા હોય હમણાં હાલ CCTV કેમેરા રેકોર્ડિંગની ચકાસણી કરવામાં આવે છે. એટલે કે ખાસ ધ્યાન રાખજો, CCTV કેમેરા પણ ચેક કરવામાં આવે છે. તો મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાનું કે હવે કોઈ પણ એક્ઝામ હોય, પરીક્ષા હોય તો CCTV કેમેરા ચેક કરવામાં આવે છે. સરકારશ્રીના ગૃહ વિભાગના તારીખ 7/2/2024 ઠરાવ ક્રમાંક GSG 21/2024/MHK/1393/C થી ઠરાવેલ પરીક્ષા નિયમોના મુદ્દા નંબર 8.7માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં જણાવેલ છે. એટલે કે અહીં જે ખાલી જગ્યાઓ છે તેના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં જણાવેલ છે. અહીં મિત્રો 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં જણાવેલ છે. એટલે કે માત્ર 2 ગણા ઉમેદવાર અહીં જઈ શકશે. પછી પ્રથમ તબક્કામાં સામાન્ય કેટેગરીમાં ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને અને અનામત કેટેગરીના ખાલી જગ્યાના 1 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવનાર છે. જો જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પછીથી બોલાવવામાં આવશે. એટલે કે પહેલા
ઉમેદવાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોને 2 ગણા અને પછી અનામત કેટેગરીના 1 ગણા ઉમેદવારને બોલાવવામાં આવે છે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ 39,225 છે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની સંખ્યા કુલ 39,225 છે. એટલે કે અહીં 40% ગુણ મેળવ્યા હશે તેવા ઉમેદવારો 39,225 છે. કુલ 12,733 ખાલી જગ્યા માટે પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ છે. એટલે કે અહીં કુલ ટોટલ ખાલી જગ્યા છે 12,733. તો અહીં પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે અને 12,733 જગ્યા ખાલી છે. એના માટે 18,322 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ છે. પછી આગળ જોઈએ તો દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ છે. અહીં આપણે કેટેગરી જોઈ શકીએ છીએ. પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ જોઈ શકીએ છીએ. મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ જોઈ શકીએ છીએ. કેટેગરી જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી એસટી. તો અહીં પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ અહીં જોઈ શકીએ છીએ. જનરલના 125, પછી ઈડબ્લ્યુએસના 114.50, એસસીબીસી 119.25, એસસી 113.75, એસટી 95.75. એટલે કે તમે કટ ઓફ જોઈ શકો છો. પછી મહિલા ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ આપણે અહીં જોવાના છે. મહિલા ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ પણ અહીં જોઈ શકાય છે. તો જનરલના 104.75, ઈડબ્લ્યુએસના 80.50, એસસીબીસીના 98.50 અને એસસીના 94.50 અને એસટીના 84.50 છે. એટલે જનરલના 104.75, ઈડબ્લ્યુએસના 80.50, એસસીબીસીના 98.50, એસસી 94.50 અને એસટી કેટેગરીના 84.50. તો આ રીતના મહિલા ઉમેદવાર માટે કટ ઓફ માર્ક્સ છે અને દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ કુલ ગુણ ઉમેદવારની સંખ્યા પણ અહીં આપેલી છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો. સંપૂર્ણ વિગતવાર આપણે અહીં તમને કીધું છે અને માહિતી આપી છે. પછી તમે સંપૂર્ણ માહિતી એમની PDF ઓપન કરીને એમની વેબસાઇટ પર જોઈ શકો છો. માજી સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો મુજબ પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% ગુણ મેળવેલ છે તેવા તમામ 41 માજી સૈનિક ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે. એટલે કે અહીં માજી સૈનિક ઉમેદવારો માટે પણ અહીં દસ્તાવેજ ચકાસણી માટે સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે. એટલે કે કરી શકાશે. પુરુષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. એટલે કે અહીં ક્લિક કરવું પડશે. અને મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. એટલે અહીં ક્લિક કરશો એટલે કે ઓટોમેટિક તમારું ડીવી ઓપન થઈ જશે. એટલે કે ડીવી લિસ્ટ ખુલી જશે અને અહીં તમે PDF ઓપન કરીને જોઈ શકો છો. માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે પણ અહીં ક્લિક કરો. એટલે અહીં ક્લિક કરવાનું રહેશે અને ઓટોમેટિક તમે ડીવી કંઈક આ પ્રમાણે જોવા મળશે. એટલે કે મહિલા અને પુરુષ ઉમેદવારને અલગ અલગ લિસ્ટ તમે જોવા મળશે. પોલીસ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1 ની માહિતી તમને આપી દીધી છે. કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.